ગાઈસ તો હું તમને છે ને ભાઈ આખા ફાર્મની ફરીથી ટૂર કરાવી દઉં ભાઈ. જોઈ લો, મસ્ત મજાનું ફાર્મ છે. ભાઈ અહીંયા છે ને આખું ગાર્ડન આવશે મસ્ત મજાનું. આ બાજુ ગઝેબો છે અને આ બાજુ વિલા છે ભાઈ. જોઈ લો, બહુ મોટું વિલા છે. 5 BHK ની પ્રોપર્ટી છે ભાઈ. જોરદાર ગઝેબા સાથે 5 BHK ની પ્રોપર્ટી ને 5 ખાટલા મળી જાય, હિંચકા 5 ખાટલા મળી જાય ભાઈ. બધી ફેમિલી માટે છે ને એક એક ખાટલો આપ્યો છે, હિંચકો આપ્યો છે, બરાબર છે. અહીંયા છે ને ઘણી ઇન્ડોર આઉટડોર ગેમ છે ભાઈ. ક્રિકેટ છે, બરાબર છે. પછી આ બાસ્કેટબોલ છે, ચેસ છે, કેરમ છે, ઝીણી ઝીણી ઘણી બધી ઇન્ડોર એક્ટિવિટી ગેમ છે ભાઈ. બાળકોને મજા આવે ને એવું છે અહીંયા કઈ. અને સાથે સાથે ફૂલ રેકેટ તમને મળી જવાનું છે ભાઈ. ફૂલ રેકેટ મળી જવાનું છે ને મને આ છે ને એન્ટ્રી બહુ ગમે છે ભાઈ. આજે પાછળ મસ્ત મજાની જોઈ લો ભાઈ, વેલ છે ને, ગ્રીનરી છે ને ભાઈ. જેને ગ્રીનરી ફાર્મમાં ગમતી હોય ને ભાઈ એના માટે આ ખાસ કરીને ફાર્મ રહેવાનું છે. કેમ કે જોરદાર છે. ને અહીંયા જો બહુ મોટો એક છે ને હોલ છે ભાઈ. સામે એક કિચન છે ભાઈ, 2 કિચન છે. ગાઈસ તો તમને ગઈકાલે બતાવ્યું તો ભાઈ નીચેના બધા રૂમની ટૂર કરાવી હતી. આજે હું તમને છે ને ઉપરના બધા રૂમની ટૂર કરાવવાનો છું, બરાબર ભાઈ. જોઈ લો, અત્યારે છે ને ખવડાવે છે માસી છે ને, બેયને ખવડાવે છે. જોઈ લો, તને ખવડાવે છે, આધુને ખવડાવે છે, બરાબર. દાળ ભાત ને છાશ કંઈક આ રીતનો ઘરમાં માહોલ છે. અહીંયા બાજુ રસોઈ થાય છે, બરાબર. જય યોગેશ્વર. નાયા સ્વિમિંગ પુલમાં બધા છે ને હા, બારે નાય ને બાથરૂમમાં નાય. હવે બધા ફ્રેશ થાય છે ધીમે ધીમે. રસોઈ થોડી ઘણી તૈયાર થઈ ગઈ છે. હમણાં રસોઈ થાય ને એ બધા જમવા માટે બેસી જાય. ઉપર 3 બેડરૂમ છે ઉપર. 5 BHK છે, એમાં 2 બેડરૂમ નીચે ને 3 બેડરૂમ ઉપર અને 2 હોલ આવે. એમાં એક હોલમાં અત્યારે જઈએ છીએ. જોઈ લો ભાઈ, અહીંયા અનેરી જોઈ લો ભાઈ. જોઈ લો, બી ગઈ મારી દીકરી પણ. લે હો, ડુંગો લેવા જોવે ભાઈ. જોઈ લો, આખો હોલ રહેવાનો છે ભાઈ. બેહી ગયા છે, બોલો. આ મૂવી જોવા બેહી ગયા છે. આ ભાઈ પ્રોજેક્ટર છે, જોઈ લો અહીંયા. હે, વિડિયો પ્રોજેક્ટર છે. વિડિયો પ્રોજેક્ટર સાંજે જોયું તો હવે એકદમ જમીન પાછું જોવાતું છે. યા અહીંયા છે ને 3જો બેડરૂમ છે ભાઈ. જોઈ લો, ચિંતનભાઈ આરામ કરે છે. એસીમાં મજા આવી જાય. મજા આવી જાય ભાઈ. એવો મસ્ત મજાનો બેડરૂમ છે, જોરદાર. એક્ઝેક્ટ એની બાજુમાં પેલા આની પાસે તો છે ને મસ્ત મજાનું ટેરેસ છે, એ બતાવી દે ચિંતન. ઓપન કર. ઓપન ટેરેસ 2 આવવાના છે. એક આ જો ભાઈ, અત્યારે છે ને તડકો છે. આ ટેરેસ ઉપર જવાય એમ હાલો, ત્યાં તડકાનો નથી જવાય, પણ આમાં બૂટમાં નહીં. આના ઉપર જવાય. ઓકે, જે અહીંથી આ બેડરૂમ માં જવાય. અહીંયાથી છે ને ઓલું દેખાય છે, ઓલા ભાઈ ક્રિકેટ રમે ને. આ સોસાયટી નો કોમન શું કહેવાય, કોમન એરિયા. કોમન એરિયા, લોકો ત્યાં ગેમ ઝોન ને એવું બધું હોય. યા અહીંયા છે ને ભાઈ આ 4થો બેડરૂમ આવે છે. જોઈ લો ભાઈ, અહીંયાથી પણ ઓલા ટેરેસ ઉપર જવાય ની ટાઈપનું છે. અને અહીંયા આવે છે આપણો લાસ્ટ 5 નંબરનો બેડરૂમ ભાઈ. જોઈ લો, બધામાં વિથ અટેચ છે ને ટોયલેટ બાથરૂમ છે. આમાંય છે ને ટેરેસ આવે છે ભાઈ. આનું ટેરેસ બહુ મોટું આવે છે. જોઈ, આ ટેરેસ ઉપર કાલ ઘણું બેઠા. હા, જો કે બંનેમાં સેમ જ ટેરેસ છે. સેમ ટેરેસ છે, પણ અહીંથી થોડી ગ્રીનરી દેખાતી હતી. આ ભાગ ખુલ્લો, ફૂલ તાપ છે, ફૂલ તડકો છે. જો સામે કબૂતરે છે ને સોલાર ની નીચે બેસી ગયા છે ભાઈ. જોઈ લો, અહીંયા કાલે કચરો હળગાવ્યો એટલો હજી હળગે છે. બોલો, આખી રાત હળગ્યો છે કચરું ને. આમાં એક દડો ઉપરથી હું તમને છે ને આખું ફાર્મ બતાવી દઉં. આ જે એન્ટ્રીની જે વેલ હતી ને એ વેલ છે બધી. જો આ બધું મસ્ત બધી ગ્રીનરી છે, જોરદાર. અને અહીંયા છે ને બધા 9 કપડા બધા જો અહીંયા નીચે મૂકી દીધા. કેમ કે અહીંયા દોરી તો હોય નહીં ભાઈ, આવી રીતે ગાર્ડનમાં સુકાવવા પડે. તો કંઈક આ ટાઈપનો હતો અમારા વિલાનો ટૂર, બરાબર. કેવું ફાર્મ લાગ્યું નીચે કોમેન્ટ કરી દેજો. બાકી અમે તો અમારી ફેમિલી તો અખંડ મોજ કરે છે. દઈશ તો શાક બની ગયું છે, જોઈ લો ભાઈ. મસ્ત મજાનું શાક, જોરદાર. બધા જમવા માટે બેસી ગયા છે કાકા ને બધા ભાઈ. બહુ ભૂખ લાગી છે ને. હાલો હાલો જમવા. 2 વાગી ગયા કેમ? હા, ગઈશ તો સબ્જી, શાક, પાપડ ભાઈ, કેરીનું અથાણું સાથે કાકડી, છાશ અને દાળ. જોઈ લો ભાઈ, બધા આ બાજુ બેસી ગયા છે. મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને હવે છે ને ઘડીક આરામ કરવાનો છે. કેમ કે ભાઈ બહુ તાપ લાગે છે ભાઈ, બફારો બહુ છે. પણ એસી છે ને એટલે વાંધો નથી આવતો, બરાબર. લેડીઝ લોકોનો વારો આવી જશે જમવાનો. રસોઈ સ્ટાફ નો એમ કયો? રસોઈ સ્ટાફ નો રસોડા વિભાગ વાળા છેલ્લે બેસી ગયા છે ભાઈ. વ્યવસ્થા વાળા આમ તો ભાઈ સરસ મસ્ત વ્યવસ્થા હતી. જમવાનું બધા બહુ મસ્ત બને. ઓ જોરદાર, બધાને બહુ મજા આવી ગઈ. એક નંબર. હા, તમે ફામે લાવતા રહેજો, તમે જમવાનું સારું. હા, તે લાવશું. કેતા હોય ત્યાં જ રોકાઈ જવી. થાકી ગયા લાગો છો, કોઈ કઈ બોલતા નથી. એમ ક્યારેક ક્યારેક મજા આવે. એવું છે ને, જમી લો જમી લો. એમ કે જમતા જમતા નહીં બોલવાનું એવું. કાંઈ વાંધો નહીં, જમી લો આરામથી, મસ્ત જમી લો.
ગઈશ તો રોંઢાના વાગી ગયા છે 5 અને બધા હોઈ ગયા હતા અત્યાર સુધી. હવે બધા ઉઠી ગયા છે બરાબર. અને જો હવે ફરીથી રસોડું ધમધમતું થઈ ગયું છે. હવે કંઈક બને છે. ફિનલ શું બને છે? આ લીંબુ શરબત બને છે ભાઈ, જોઈ લો. ઓલો ગોલો ગોલો કરે છે, મેં કીધું ગોલો નથી આવ્યો હા તો લીંબુ શરબત કરી નાખું, મેં કીધું ઓકે. અને આ બાજુ પોપકોર્ન પાર્ટી ચાલુ થઈ ગઈ છે. બધા છોકરાઓ બચ્ચા પાર્ટી. ગઈશ તો ચીબડા આવી ગયા છે. ગઈશ તો લીંબુ શરબત છે ને બનાવ્યું છે, પણ બધાના ભાગમાં છે ને તો એટલો ઘૂંટડો જ આવશે. પિનલ શું કેવું છે તારું? 1.5 કિલોમીટર થોડું છે. હે પિનલ શું કેવું છે તારે? અડધું જ આવે છે તો એ આ જો આન લીધે કેમ? એના લીધે કિલો ખાંડ લઈને આવ્યા. એના ઈ લીધે ઓછું એટલું લાવે. અડધું. એમ નહીં, ઈ ઓછું લાવે ને એટલે એને એક વખત નો દે એટલે બીજી વખત જાજુ લાવે. કાંઈ ખાધું નથી. કાંઈક તો દે, ભૂખા તેરસા માણાને કાંઈક તો દે. ભાઈ જોઈ લો, એટલું જ છે ભાઈ લીંબુ શરબત. જોઈ લો. જો એ કે હવે ખાંડ કેટલી નડે જો. હા કોમેન્ટ કરી દેજો ભાઈ. કાકા પીવે છે જો જોરો છોરો. બધા કરતા પહેલા સ્ટાર્ટ કરી દીધું પીવું. નેતા એટલે બેટા ગઈશ તો કાકા છે ને એના ગ્લાસ ને છે ને ટોપ અપ કરે છે ને સાકર અડધો ગ્લાસ નથી એના નાખતા ભાગમાં આવ્યો હતો, પણ લીંબુ ઉપર નાખીને ઠંડુ પાણી નાખીને ટોપ અપ કરે છે ને એનો આખો ગ્લાસ થઈ જાય ને એટલે બોલો. હા બધાને અડધો ગ્લાસ જ આવ્યો, પણ એને આખો કરી નાખ્યો. જુગાડ કર્યો છે. જો કાકાએ જો પાણી એડ કર્યું ભાઈ, જોઈ લો ભાઈ. ગઈશ તો હવે પોપકોર્ન નો વારો. ગઈશ તો અનેરી આવી ગઈ છે. શું જોતું છે? અનેરીનું ચા દૂધ અને અનેરીની મમ્મીનું ચા દૂધ, બેયનું ચા દૂધ. હા હાલો ભાઈ, ચા દૂધ પીવું છે કે પોપકોર્ન ખાવા હોય? હા તો મસ્ત નાસ્તા પાણી થઈ ગયા ને હવે છે ને ભાઈ ફોટોશૂટ ચાલુ થઈ ગયા છે. કાકા કાકી છે ને ફોટોશૂટ કરવાનું ચાલુ કરી દીધું છે બરાબર. જોઈ લેવા, અહીંથી પાડ, આમેથી પાડ, ઓલી બાજુથી પાડ. હેતંશભાઈ એકલા ફૂલ રેકેટ રમે છે. બોલો ભાઈ, હાવ એકલા હેતંશ? અમે કોઈ નથી બેટા. જોઈ લ્યો ભાઈ, આવું બધું છે. થાકે નહીં ભાઈ રમતા રમતા, છેલ્લે સુધી લડી જ લેવાનું ભાઈ, એ રીતનું કામકાજ છે. જોઈ લ્યો અત્યારે છે ને થોડુંક વાતાવરણ ઠંડુ છું છે એટલે હવે બધા ફોટોશૂટ કરવા નીકળ્યા છે. બાકી વાગી ગયા છે 6 જેવા વાગી ગયા છે. અરે થેન્ક યુ સો મચ અક્ષય. એનું હતું મને કે બર્થડે નું છે. બર્થડે ફૂલ આપવાનું હોય, વેલેન્ટાઇન માં ફૂલ આપવાનું હોય. વ્હાઈટ ફૂલ આપી તો શું કહેવાય? ઈ બર્થડે ને આ વ્હાઈટ ફૂલ બર્થડે નો. હા ઈ હાલો એ કોનો બર્થડે છે? તમારો મસ્ત સુગંધ આવે છે, કુદરતી સ્માઈલ. સ્માઈલ ને ઓછો પ્રેમ હોય પછી આ વધારે પ્રેમ હોય. હા આ વ્હાઈટ માં ઓછો પ્રેમ હોય, આમાં બધું પ્રેમ. આલે ઓછા પ્રેમ વાળો ફોટોશૂટ નો વારો છે ભાઈ. આલે ઓછા પ્રેમ વાળો છે, હાલો ભાઈ, આ પાડ દે. બધું પ્રેમ વાળું. ફોટો પાડ દે હાલ. અનેરી વિથ બા દાદા. જોઈ લ્યો ભાઈ ફોટોશૂટ. અનેરીના હાથમાં ફૂલ આવી ગયું છે ભાઈ. મસ્ત પોઝ આપે છે, કેમેરાની સામે જોવે છે. આધુ અને હીરુના હાથમાં જો લાલ જાસૂદના ફૂલ આવી ગયા છે ભાઈ. અને આ ભાઈ બેન હિચકે છે. આ કોયલના હાથમાં જો ગુલાબી ફૂલ. ફોટો મસ્ત પડાવતી હતી હો હમણાં. એટલા કાકા હો ફોટા પડ્યા છે. આ બાજુ જોજો. છોકરો ખોવાઈ ગયો છે, ઝાડવે ચડી ગયો છે, કોઈનો હોય લઈ જજો. આ લીલામાં લીલો દેખાતો નથી. તો છોકરો ખોવાનો નથી, મળ્યો છે એમ કહેવાનો ભાઈ. છોકરો મળ્યો છે ભાઈ, જેનો હોય એને લઈ જાય. હોય ઈ લઈ જજો. ગ્રીન એ ગ્રીન. કોઈનો ન હોય તો હું લઈ જાઉં. હા તો શૂઝ ગરાય. હું તો શું જ. હા તો ફાઇનલી હવે અમે જઈએ છીએ ઘરે અને છેલ્લો અમારો ડાયલોગ હોય ઓમ નમઃ પાછળ જાઓ. ગઈસ તો કોઈને છે ને ઘરે જવું ગમતું નથી. બોલો ભાઈ. ગઈસ તો ચાલો હવે છે ને ફામેથી ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે તો ફટાફટ ઘરે જઈએ અને ઘરે જઈને પછી તમને મળી. ગઈસ તો ફામેથી છે ને ફાઇનલી ગड्डी की सवारी निकल चुकी है. अभी देखेंगे हम. જો ભાઈ જનકભાઈ સાઈડ કાપી નાખી, વિડીયો ઉતારવા માંડ્યો ને એમાં. કાકા જો ઠેંગો બતાવે. હા કાકા છે ને ઠેંગો બતાવે છે. તમને કદાચ વિડીયોમાં નહીં દેખાતું હોય, પણ હાલ અમારી ગાડી હવે ફામેથી ફાઇનલી નીકળી ચૂકી છે. જોઈએ હવે ક્યાં ઊભી રહી. આપણા ન્યાના સિટી રસ્તા આ ટાઈપના હોય પછી અરે ભાઈ વાત જવા દો. પેલા આપણે ખબર અહીંયાથી જગતનગરી પાછોતરા બાજુ જતા હતા, કેટલો મસ્ત view રસ્તો આવતો. તમે જોવો, ખાલી એક વખત રસ્તો જોવો કેટલો ભાઈ, મસ્ત એકદમ view આવતો. નેચરલ
પ્લસ નવો જ રોડ બનાવેલો છે એટલે છે ને પાણી ગાડી નીકળતું હા મસ્ત સ્થિર ગાડી હાલે જોરદાર ભાઈ મજા આવી જાય એવો રસ્તો છે. જોઈએ હવે ગાડી ક્યાં ઊભી રહી. અત્યારે બધા વાતો કરતા હતા કે ઢોસા ખાવા છે તો કદાચ ઢોસા ખાવા ગાડી ઊભી રહી બરાબર. જોઈએ ચાલો પણ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે છેલ્લા 24 કલાકથી અમે છે ને અખંડ મોજ કરીએ છીએ ભાઈ. આ મોજમાં તમે સહભાગીદારી રાખો ભાઈ. હા સહભાગીદારી બન્યા છો ભાઈ. તમે ઘરે બેઠા એન્જોય કરતા છો તમે ઘરે બેઠા હા તમે ગાઈસ ઘરે બેઠા એન્જોય કરી કે નહીં ગાઈસ ખાસ કોમેન્ટ કરી દેજો કેમ આપણા કે સબસ્ક્રાઇબરોને છે ને આમ એટલા ખુશ રહે કેમ કે હા. કહેવાય છે ને કે બીજાની એન્જોય જે પોતે ખુશ થતા ની સાચા માણસ કહેવાય એમ. યસ એની જેવું તમે બિરુદ પ્રાપ્ત કર્યું છે. સાચી વાત છે એટલે છે ને ભાઈ અમે તો છે ને હું ભાઈ હા ભાઈ હેતાંશની વાત સાચી છે કે નહીં ગાઈસ ખાલી કોમેન્ટ કરી દેજો બરાબર છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમે જે આનંદ કરીએ છીએ ને ભાઈ એ તમારી સાથે શેર કરીએ ભાઈ. એટલે છે ને ભાઈ તમે પણ એન્જોય કરો બરાબર. તો આવું કંઈ હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ તો અમને છે ને ઉત્સાહ મળે મોટિવેશન મળે રાઈટ. ચાલો હવે ફટાફટ જઈએ કેમ કે ગાડી છે ને ફૂલ સ્પીડમાં ચાલે છે અત્યારે બરાબર. ચાલો ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ભાઈ છે ને ફૂલ ફેમિલીમાં ઢોસા ખાવા જતા ભાઈ મસ્ત મજાના ઢોસા હતા ભાઈ મોટા વરાછા બરાબર. પ્લસ હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા એન્ડ જ્યારે નીકળ્યા ને ત્યારે બધો સામાન રેડી કર્યો હતો ત્યારે લગા લઈ ગયો હોય હા બધું પેક અપ કરવાનું. પછી આઈ મીન કાંઈ બધા બુડ થઈ જાય. બુડા બુડ થઈ જાય ભાઈ. અહીંયા જો યતાંશભાઈ છે ને નરી માટે મસ્ત મજાનો હિંચકો રેડી કરે છે ભાઈ. હાલા રેડી કરે છે જોઈ લો ભાઈ. જાવું હોય ત્યારે હાલા ખોલવાનું અને આવીને હાલા ફિટ કરવાનું ભાઈ. આવી રીતનું કંઈક છે ઘરનો માહોલ અત્યારે હાલ બધા પોતપોતાની વસ્તુ છે ને ઠેકાણે કરે છે. મમ્મી શું છે એમાં ઝીણી ઝીણી બધી આઈટમ. આ છે ને ઓલા જેવું છે ભાઈ. પેલા જાવીને ત્યારે મજા આવે પછી આવ્યા પછીની સજા છે પણ સજા નો નડે નો વાંધો આવે કેમ કે સામે હાલીને ઉપાડેલી સજા હોય બરાબર ને. કપડા હોય દરગાહના કપડા ધોવા વાળી એક બાકી નહીં. કપડા ધોવા વાળી કપડા ધોવા વાળી એક લઈ લીધી હતી આપણે. લઈ લીધી છે ભાઈ કપડા ધોવા વાળી. ધોવા હોય ને તો ઈ ઉપાધી રહે. હા એ લઈ લીધી છે કપડા ધોવા વાળી એક એટલે કોમેન્ટ કરી દેજો તમે સમજાવ હોય તો હું કેવા માંગી છે પિનલ બરાબર. યસ ચાલો ગાઈસ પિનલ તે ઓલું નહોતો પૂછ્યો આ 5 ડ્રેસ છે આમાંથી તમે કોમેન્ટ કરજો ભાઈ આપ કયા હું 2 કલર સિલેક્ટ કરીને આપે છે. એમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી બધા બહુ લોકો કોઈ 1 ને 3 કે કોઈ 3 ને 5 કે કોઈ 2 ને 4 કે એ રીતના હા તે નંબર આપ્યા હતા ને બધા 2 નંબર સિલેક્ટ કરતા હતા ને બધા આ જશે ને તે જશે ને એવી રીતના બધી બહુ લોકોની કોમેન્ટ આવી ભાઈ છે ને. ફાઇનલી ક્યુ રાખ્યું બતાવ્યું હતું ભાઈ. એક ગ્રીન કલરનું હતું અને એક કંઈક મોરપીસ રામા કલરનું હતું. એ બે હતું ભાઈ પણ કહેવાનો મેન મિનિંગ ભાઈ તમે છે ને ભાઈ કોમેન્ટ કરો છો માન રાખીને ભાઈ પિનલનું માન રાખીને. પછી મેં છે ને એક વખત કીધું હતું ભાઈ તમે ઘરે કેટલા મણ કેરી ખાવ છો ભાઈ કોમેન્ટ કરી દેજો. તો લોકો કોઈ 10 મણ ખાય કોઈ 15 મણ કોઈ 5 મણ 8 મણ કેટલા બધા લોકોએ કોમેન્ટ કરી ભાઈ. આ છે ને તમે ભાઈ અમે જે પૂછીએ છીએ અને તમે સમય આપીને એ વિડીયો જોવો છો અને સાથે સાથે તમે કોમેન્ટ કરો છો ભાઈ આના માટે છે ને તમને દિલથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બરાબર. કેમ કે કોમેન્ટ કરી પેલા કીધું તો એમ આસાન નથી હોતું ભાઈ. એમાં હું લખું ને ભાઈ એની માટે જીગર હાલવી જોઈએ. તો ગાઈઝ આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે બરાબર ભાઈ. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર. તો ચલો ગાઈઝ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય કૃષ્ણ.